અમર નામના વ્યક્તિએ ચારણ સમાજ વિશે બફાટ કરતા ગુજરાતના ચારણ સમાજમાં રોષ વ્યાપ્યો છે। માતાજી અને સમાજ વિશે બેફામ બોલનાર સામે પગલાં લેવા ચારણ સમાજે આવેદનપત્ર આપી કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે। આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ચારણ સમાજના લોક સાહિત્યકાર અને સમાજના અગ્રણીઓએ નિવેદનો આપ્યા હતા, જેમાં ધામ મઢડાના મહંત ગિરીશ આપા, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, હરેશદાન ગઢવી, જીતુદાસ સહિત ગઢવી અને રાજપા ગઢવી નિવેદનો આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભાવનગરના તળાજામાં 14 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા આહિર સમૂહ લગ્નના કાર્યક્રમમાં ગીગા ભંબર નામના વ્યક્તિએ નિવેદન આપ્યું હતું, જેનાથી ચારણ ગઢવી સમાજની લાગણી દુભાઈ હતી। માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દબો ગાય તો એ મારી માં હોનલ બોલાવીને તમને લૂંટી લઈશ, નોખા પાડે, ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના હજી ભેગા ન થતા ઈ કરો ને, આવા ધંધા ને કરો છો, આ દેવાયતનો આ ફલાણાનો, આ તમને ભાઈએ ભાઈ આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે। ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ। તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું છું। અને સમગ્ર ચારણ સમાજને આમાં ખૂબ એમાં દુઃખ લાગ્યું છે, એનો રોષ છે અને આની વાત તો કાયદાકીય રીતે પણ અમારા સમાજના પ્રમુખ ગિરીશ આપા, વિજયભાઈ, આ બધાએ સમગ્ર સમાજને આ માણસ જે બોલ્યો છે ને એ આહિર સમાજે બધાએ નોંધ લીધી છે, લેવી જોઈએ અને અહીંયા જાહેરમાં પણ એને રોકવાની જરૂરિયાત પણ હતી, પણ ખેર છે જે બધા આહિર સમાજ છે એમને બધાને એ દુઃખદ લાગ્યું હશે, પણ આ વાત અતિ ગંભીર અને અતિ ખરાબ એ માણસે વાત કરી છે અને એને એની કોઈ જરૂર, અમે તેને ઓળખતા નથી। આ તો આ ક્યાંથી આવ્યા, ક્યાં એને કોને માયક આપ્યું, બોલવા કોને દીધું? ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ, કાયદાકીય રીતે સજા થવી જોઈએ। ચારણ સમાજ તો એ પગલા લેશે જ તે। પણ મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે, બહુ દુઃખ સાથે કહું છું કે 2 દિવસથી આ વિડીયો આવ્યો છે ત્યારે આ સમાજ તો ચારણ સમાજની ખૂબ નજીક રહેલો સમાજ, પરંપરાના સંબંધો જે સમાજ આવે છે એ સમાજમાંથી એક પણ વ્યક્તિનો એવો કોઈ વિડીયો આવ્યો નથી કે આ જે કંઈ બોલાયું છે ખૂબ ખોટું અને દુઃખદાયક છે। સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી અને એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી માંગવી જોઈએ। આહિર સમાજના જે કઈ વડીલો છે એમની સાથે મારે વાત થઈ છે, એ બધાને ખૂબ દુઃખની વાત છે, એમને દુઃખ થયું છે, આ માણસે આવો બફાટ કર્યો છે, એ ઝેર ઓળખ્યું છે, સમાજને તોડવાની વાત કરે છે કે આવા એકને કીધે સમાજ ન તૂટે, પણ એનો અર્થ એવો નથી તો આને બોલવા દેવો, આઝાદીની અભિવ્યક્તિ નીચે ગમે એ ન બોલી શકાય, એમને ખૂબ વેલાહેર દંડ મળવો જોઈએ અને બીજી વાર આવું ન કરે। એમનો પરિવાર પણ હોય, એમના દીકરાઓ હોય, એ બધા એમને સમજાવે કે આ તમારી બહુ મોટી ભૂલ છે, તમે માફી માંગો અને બીજી વાર ધ્યાન રાખો। મળીને આવેદન આપી અલગ અલગ વિસ્તારમાંથી, તેમજ કાયદાની જોગવાઈ કેટલી છે, એમાં શું પગલા લઈ શકાય એ માટે ખરેખર આપણે આગળ વધશું। એ તો આ વિષય ઉપર આપણે ક્યાંય જુદી કોઈ સમાજને કોઈ વિશેષ ઓલામાં ન જાય અને માત્ર આ વ્યક્તિએ જે બોલવાનું થયું છે એવું હુકામ બોલ્યું, એમાં ઉપર ખાસ એના નિયમ પ્રમાણે આપણે જે થતું હોય બધા મળીને કરશું। આનાથી ખૂબ જ અમે તો હતપ્રભ થઈ ગયા કે આવું કોઈ સમાજ વિશે બોલવું પહેલી વખત સાંભળ્યું છે। તમે કોઈ કહેવાનું નથી, સમાજ હવે જે આવેદન પત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે, મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો, પણ જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આ સમાજના વ્યક્તિએ। એને સજા તો માતાજી આપશે ને આપશે તે આ 3 પેઢીઓ પૂરી ન થાય ને તો અમે માતાજીને પૂજીને કામી છે। એટલે સમાજ, આ સમાજ આ મારા વિડીયોની ખાસ નોંધ લેજો। ચારણ સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો હમણાં હું મૂકી દઉં ફેસબુક, યુટ્યુબ પાસે, આખી દુનિયા ભલી જોતી હોય, દુનિયાને ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનો ભાર નથી। આખો સમાજ તો એ હાજર ન હોય, હું માનું છું।
એ સમાજનો કોઈ વાગ નહીં, પણ અહીંયા જે બેઠા તે માંથી કોઈ ડાયો માણસ નતો બુદ્ધિશાળી. બધાનું મગજ બેન મારી ગયું હતું. એક માણસ નો બોલી કહો કે ભાઈ બંધ થઈ જાય, આવું ન બોલાય. મહેસાણાના વાડીનાથ